મહીસાગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદાયમાં પોષણયુક્ત આહાર અને જાગૃતિ લાવવાનો હતો। આ કાર્યક્રમમાં પોષણને લગતા સૂત્રો સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓ જેવા કે સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 માસથી 3 વર્ષના બાળકોને સરકાર દ્વારા વિનામૂલ્યે ટેક હોમ રાશન વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મિલેટ અને સરેગવા જેવા પૌષ્ટિક ખાદ્યોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધા યોજવામાં આવી હતી। આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ વાનગીઓ બનાવનાર પ્રથમ 3 સ્પર્ધકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં લાભાર્થીઓ દ્વારા મિલેટ્સ, કઠોળ, સરગવો, મેથી, પાલક ભાજી અને અન્ય ધાન્યોનો ઉપયોગ કરીને સુંદર પોષણ રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। આ કાર્યક્રમમાં સીડીપીઓ, મુખ્ય સેવિકા, પોષણ અભિયાનના સ્ટાફ, પાપા પગલી કાર્યક્રમના સભ્યો, આરોગ્ય સ્ટાફ અને સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા પણ વાનગી નિદર્શનમાં ભાગ લેવામાં આવ્યો હતો। આ ઉજવણી દ્વારા પોષણયુક્ત આહારનું મહત્વ અને તેની જરૂરિયાત અંગે લોકોમાં સકારાત્મક જાગૃતિ ફેલાવવામાં આવી હતી, જે ભવિષ્યમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે। અનિકેત જોશી, મહીસાગર।